हेलो मित्रों नमस्कार, जय माता जय सियाराम। तो मित्रों स्वागत है मारी चैनल पे मेरी व्लॉग में। तो मित्रों आज आप राजकोटना एक एवं जग्या पर जहाँ भिचरी माताजी डूंगर पर आवेला है ने खूब श्रद्धा थी भावना थी लोग मानता आवे ने संपूर्ण मानता माताजी स्वीकारे छे। कोई पण असाध्य रोग होय छे ते पूरा थई जाय छे, मटी जाय छे। तो मित्रों चलो आपणे माताजीना दर्शन करीए अने अहींयाना जे प्रसादने वितरण छे ए पण जाणीशुं अने अहींयाना पुजारी श्री द्वारा पण अहींयानुं जे मंदिर विषे थोडुं जाणीशुं अने केवा केवा लोको जे आवे छे मानता लईने अने क्यांथी आवे छे ए पण मित्रों जाणीशुं। तो विडियोमां जोडाई रहीजो। जय माता जी। तो तमे क्या गाम थी आवो छो? अमे राजकोट थी आवी। राजकोट थी ने अहींया आववा माटे कई रीते माहिती मळे के मंदिर विशेनी? अमे एमां मोबाइल में वांच्युं हतुं। मोबाइल में वांच्युं हतुं। अने दादा शेनी मानता लईने अहींया आव्या हता? हूँ मानता लईने आव्यो तो मने हरस मसा देवो ने एवो दुखावो થઈ જતો ને એના માટે આવ્યો તો ને આજે માનતા મેં પૂરી કરી। मतलब रेडी થઈ ગઈ માતાજીની કૃપાથી માનતા તમારી રેડી થઈ ગઈ મટાઈ ગયા હરસ। અને કેટલી માનતા શેની રાખી હતી? 2 મીઠાની થેલીની રાખી હતી ને 4 ધરાવી। જે ભીસરીમાં આ મારા કાકા છે એને 1 વર્ષ પહેલાં પેરાલિસિસનો આંચકો આવી ગયો। અમે યુટ્યુબના માધ્યમથી જોઈ અને મેં 1 કિલો મીઠાની માનતા રાખેલી હતી કે જે અમને ડૉક્ટરે આશા જ નહોતી કે અમારા કાકા બેઠા થાય, પણ આ ભીસરીમાની દયા મારા ભાઈ ભાભીની સેવાથી આજે મારા કાકા એક પગે હાલતા થઈ ગયા છે। અમે 1 કિલો મીઠાની માનતા રાખી હતી અને 2 કિલો મીઠું ચડાવ્યું। અમે ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામથી આવીએ છીએ અને અમારી માનતા ભીસરીમાં એ સાંભળી હજી થોડીક તકલીફ છે અમારા કાકાને, માતાજી હજી સારું કરી દે, હાથમાં થોડીક તકલીફ છે પણ માતાજી સારું કરી દે એવી શ્રદ્ધાથી અમે ભીસરીમાના મંદિરે આજ રોજ માનતા ઉતારવા આવેલ છીએ। જય માતાજી। જય માતાજી। શું નામ તમારું? મયુરભાઈ। મયુરભાઈ ક્યાંથી આવો છો? જેતપુરથી। જેતપુરથી ને માનતા કેની રાખી હતી? આયા પગના હાથને દુખતા હતા એની। અને કેટલા ટાઈમથી દુખતા હતા અને માનતા ક્યારે રાખી? 2 મહિનાથી આ દુખતા હતા અને 15 દિવસથી આ રાખી હતી માનતા। અને મીઠાની કેટલી કોથળી માનતા રાખી હતી? 1 કિલોની। 1 કિલોની માનતા રાખી તો 2 કિલો ચડાવી। હા, તાજે પગ બધું રેડે મટાઈ ગયું માતાજીની શ્રદ્ધાથી તો માનતા પૂરી કરો। અને તમે અહીંયા આવ્યા તો શેના માધ્યમથી? શું? સોશિયલ મીડિયાના માધ્યમથી। સોશિયલ મીડિયામાં અને માનતા પૂરી થઈ ગઈ ને સારું થઈ ગયું છે એટલે તમારે આ માજીને? હા, એની બધાની એ જ તકલીફ। તો મિત્રો તમે જોઈ રહ્યા છો જેતપુરથી લોકો આવે છે સોશિયલ મીડિયાના માધ્યમથી યુટ્યુબના વિડીયો જોઈ અને માતાજી અહીંયા પૂજારી બાપુ કહે છે કે ભાઈ તમે વિડીયો જોઈને માનતા કરો તો પણ માતાજી માનતા પૂરી કરે છે। શું નામ તમારું? વિજય જગદીશભાઈ જાખેલિયા। જાખેલિયા। અને કયા ગામથી તમે આવો? અહીં રાજકોટ થઈ જાય રેલવે સ્ટેશન આગળથી રૂખડિયા ભરા। બરાબર। શેની માનતા રાખેલી હતી? અરે હરસ માટેની હતી। કેટલા ટાઈમ પહેલાં તમે માનતા રાખેલી હતી? 15-20 દિવસથી। બરાબર। અને માનતા કેટલા દિવસ પહેલાં રાખી હતી? એ મહિનાની અંદર। બરાબર। અને માનતા મટી ગઈ રેડ? મતલબ જે તકલીફ હતી મટી ગઈ। અને મીઠાની કેટલી માનતા રાખી? મીઠાની 1ની રાખી હતી, 1ની 2 ચડાવી। તો મિત્રો તમે જોઈ રહ્યા છો જે શ્રદ્ધાથી લોકો 1 જ મહિનામાં આ ભાઈને જે રસની તકલીફ હતી મટી ગઈ તો ખૂબ ખૂબ સારું કહેવાય। અને 7 વાર અહીંયા લપસ્યા ખાયા, માનતા પૂરી કરીને 7 વાર લપસ્યા ખાઈને માનતા પૂરી કરે છે। તો ખૂબ ખૂબ આભાર। જય માતાજી ભાઈ। જય માતા। જય માતા। શું નામ તમારું? મારું નામ મથુરભાઈ ચૌહાણ। મથુરભાઈ ચૌહાણ। ક્યાંથી આવો? રાજકોટથી। રાજકોટથી આવે છે। અને શેની માનતા રાખી? આપણે ચરબીની ગાંઠની માનતા રાખી હતી। ચરબીની ગાંઠની માનતા। અને કેટલા ટાઈમથી માનતા રાખી હતી અને ક્યારે પૂરી થઈ તમારી માનતા? માનતા તો 1 મહિનાથી જ રાખી હતી પણ સતત 2 થી 1.5 વર્ષથી ચરબીની ગાંઠનો દુખાવો રહેતો હતો તો મહિનાની અંદર મને ચરબીની કાંઈનું કાંઈ રિઝલ્ટ મળી ગયું છે। બરાબર બરાબર। અને બીજું તમે આ ભીના થઈ જાઓ ચાલીને જો ચાલતા માનતા હોય આવી છે? પૂરી કેટલી કોથળી માતાજીના મીઠાની માનતા રાખી હતી? આપણે રાખી હતી 6 કોથળી તો 12 ચડાવી અને માનતા આજે પૂરી કરી। તો દર્શક મિત્રો તમે જોયું કે શ્રદ્ધાથી જે 1 જ મહિનામાં રિઝલ્ટ આ ભાઈને મળી ગયું માતાજીની શ્રદ્ધા આસ્થાથી। તો ખૂબ ખૂબ આભાર। જય માતાજી। જય માતાજી। જય માતાજી। જય માતાજી। તમારું નામ શું? બારિયા મહેન્દ્રભાઈ સોમાભાઈ। ક્યાંથી આવો છો? મહીસાગર જિલ્લો, લુણાવાડા તાલુકો અને રાણપુર ગામ। ખૂબ દૂરથી આવો છો અને અહીંયા તમે આવ્યા છો શેના માધ્યમથી આવ્યા? યુટ્યુબ પર વિડીયો જોયો હતો। બરાબર। અને અહીંયા તમે માનતા કરવા આવ્યા છો કે માનતા મૂકવા કે દર્શન કરવા? ના, અહીંયા તો
દર્શન કરવા આવ્યા, પણ થોડું એવું લાગ્યું મારા મિસિસને પિમ્પલ જેવું હતું મોઢા પર, બરાબર. તો પછી અહીંયા પછી માનતા લીધી છે. માનતા લીધી છે. તો જો મિત્રો કેવા કેવા લોકો દૂર દૂરથી અહીંયા માતાજીની માનતા કોઈ લેવા આવે છે, કોઈ છોડવા આવે છે, તો ખૂબ જ સારું કહેવાય અને શ્રદ્ધાથી લોકો આવે છે, માનતા પૂરી પણ થાય છે. તો ખૂબ ખૂબ આભાર તમારો. જય માતાજી. જય માતાજી. તો શું નામ તમારું? મારું નામ ચવાળા દીપકભાઈ અને ક્યાંથી આવો? હું રાજકોટથી આવું છું અને શેની માનતા અને લઈને આવ્યા છો? કમરનો દુખાવો થઈ ગયો હતો મને, બરાબર. અને 1-1.5 મહિનાથી હતો દુખાવો, પણ માતાજીનું નામ સાંભળીને પછી અહીંયાની માનતા રાખી અને આજે મને સારું થઈ ગયું છે. એટલે આજે હું માનતા ઉતારવા આવ્યો છું. અને માનતામાં એવું હોય છે કે 1 કિલોની માનતા રાખી હોય તો સામે તમારે ડબલ માનતા ચડાવવાની થાય. 1 કિલો રાખી હોય તો 2 કિલો માતાજીને માનતા મીઠું ચડાવવાનું હોય અને 7 લપસિયા ખાવાના હોય. અને પહેલાં માનતા રાખી હોય એ નાના મંદિરે જવાનું હોય અને માનતા ઉતારવા માટે મોટા મંદિરે આવવાનું હોય. આ રીતનું હોય છે. અને દરેક શ્રદ્ધાળુની એટલી જ પ્રાર્થના કે માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે. જય માતાજી. તો શું નામ તમારું? મારું નામ આશાબેન પરમાર છે અને અમે સિક્કા ગામથી આવ્યા છીએ. સિક્કા ગામ? હા, સિક્કા ગામથી આવ્યા છીએ. મારા બાબુ 3 વર્ષનો છે. એમને શરીરમાં સફેદ ડાઘ હતા, એટલે મોબાઈલમાં વિડીયો જોયો હતો કે માતાજીની કૃપાથી બધું સારું થઈ જાય છે. તો અમે માતાજીની માનતા લેવા માટે આવ્યા છીએ કે માતાજી મારા દીકરાને ડાઘ દૂર કરી નાખી. એટલે અમે આજે મીઠું ચડાવવા માટે આવ્યા છીએ. અને પાછા જ્યારે મટી જશે ત્યારે પણ અમે એકવાર દર્શન કરવા જરૂર આવશે. અને કેટલું મીઠાઈની માનતા રાખી છે? અમે 1 કિલો મીઠાની માનતા રાખી છે. અને જ્યારે પૂરી થઈ જશે ત્યારે અમે ડબલ મીઠું ચડાવશે. અમે દર્શન કરીશું, ભીચરી માતાજીના દર્શન કરીશું અને વિડીયોમાં મિત્રો જોડાઈ રહીજો. તો અહીંયા તમે જોઈ રહ્યા છો ભીચરીમાંની માનતાઓ કેવી કેવી લોકો લે છે. ધોળા ડાઘ, કાળા ડાઘ, મસા, અરસ, કરજુ, કંજવાળ, રહોળી, આંખનો દુખાવો, કાનનો દુખાવો, માથાનો દુખાવો, વા પથરી, કપાસી. આ મિત્રો અહીંયા માતાજીના મીઠાઈની માનતા રાખવાથી અહીંયા માતાજી જે માનતા પૂરી કરે છે. તો આપણે ચલો માતાજીના દર્શન કરવા જઈએ. મિત્રો આપણે આવી ગયા છીએ તો અહીંયા ભીચરી માતાજીના આપણે દર્શન કરાવીશું. અને તમે જોઈ રહ્યા છો અહીંયા મિત્રો ભીચરી માતાજીના અહીંયા દર્શન કરી રહ્યા છો. ખૂબ જ જે શ્રદ્ધાનો વિષય છે અને લોકો કોઈ પણ જાતની અહીંયા માનતા લઈને શ્રદ્ધાથી આવે તો 100% અહીંયા માતાજી માનતા તમારી પૂરી કરે છે. કોઈ પણ રોગ હોય દૂર થાય છે. અને તમે જોઈ રહ્યા છો અહીંયા મીઠાની જે માનતા રાખે છે, મીઠું અહીંયા ચડાવે છે. 1 કોથળી રાખી હોય તો 2 ચડાવવી પડે છે માનતાની. એ રીતે હા, 1 કિલો માનતા મતલબ જેટલી માનતા મીઠાઈની કોથળી રાખો એની ડબલ ચડાવવાની માનતા મિત્રો અહીંયા રાખવામાં આવે છે. અને કોઈ પણ જાતના જે અસાધ્ય રોગ હોય તો એ મટી જાય છે. અને અહીંયા જે છે માનતા પૂરી કરવા આવ્યા છે, અમારી માનતા સ્વીકારી લો. બે મંદિર એવું બોલીને હાથ લપસ્યા ખાઈ જવાના માનતા લપસી બોલી શું છે મિત્રો. તો આજે જે રાજકોટના ભીચરી ગામમાં ભીચરી માતાજીની જે માનતા એ લોકો આવે છે અને કોઈ પણ અસાધ્ય રોગ હોય એ મટી જાય છે એવું આપણે મિત્રો શ્રદ્ધાથી જે માનતા મટે છે. તો આપણે મંદિરના પૂજારી બાપુ છે, પિન્ટુશ્રી બાપુજી છે, તો તેના મુખેથી જ આપણે મિત્રો આ મંદિરનો જે માનતા કેવી લઈને આવે છે, ક્યાંથી શ્રદ્ધાળુ આવે છે એના વિશે મિત્રો જાણશું. તો જય માતાજી બાપુ. જય માતા. તો આપણા દર્શક મિત્રોને આ જે મંદિર માતાજીનું મંદિર છે એનો કેવી માનતાઓ લઈને આવે છે એના વિશે જણાવે. શરીરની કોઈ પણ તકલીફ હોય, જેમ કે દોરા ડાઘ, કાળા ડાઘ, મસા, હરસ, ખરજુ, ગુમડા, રહોળી, વા, પથરી, કપાસી, આંખનો દુખાવો, કાનનો દુખાવો, માથાનો દુખાવો, કોઈ પણ શરીરની નાની મોટી બીમારી હોય, તમે ભીચરીમાના મંદિરે 1 કિલો મીઠાની માનતા માનો, તમારી મનોકામના પૂરી થાય એટલે 2 કિલો મીઠું ચડાવવા આવવું. અને અહીંયા જે મંદિરમાં એવો કયો વર્ષમાં ઉત્સવ ઉજવાય છે કે જ્યાં શ્રદ્ધાળુ લોકોનું ભીડ વધારે હોય, દર્શનાર્થી વધારે આવતા હોય છે? જો ભીડ તો દર રવિવારે એટલી હોય છે, પણ વર્ષમાં એકવાર એવો હોય કે અષાઢી બીજ પછીનો જે પહેલો રવિવાર આવે, માતાજીનો લાપસી મહોત્સવ હોય. એ લાપસીમાં જાહેર આમંત્રણ હોય, 5-25 હજાર માણસો એમાં પ્રસાદી લેતા હોય. અષાઢી બીજ પછી જે પહેલો રવિવાર આવે. અને બાપુ એવું પણ સાંભળ્યું છે કે જે આ ભીચરી માતાજી છે એક ખોડિયાર માતાજીનું રૂપ છે. હા, લોકવાયકા પ્રમાણે ખોડિયાર માતાજીનું સ્વરૂપ છે. 7 બહેનું છે, બાજુમાં મેરક્યો વીર છે, પણ ખોડિયારથી ઓળખાય નહીં, ભીચરી માતાજીથી ઓળખાય. ખોડિયારથી ન ઓળખાય તો એનું કારણ શું? તો ખોડિયાર માતાજીની જન્મભૂમિ રોહિસાણા, લોકવાયકા પ્રમાણે જન્મભૂમિ રોહિસાણા. 750, 800 કે 900 વર્ષ ત્યાં ખોડિયાર માતાજી પ્રાગટ્ય. ભીચરી માતાજીની લોકવાયકા આદિ અનાદિકાળ બોલે.
તો જે રીતે મામડિયા દેચારણની ઘરે વાંજ્યા મેણું ભાંગવા 7 જોગમાં આવતા લીધો આવડ જોગર તોગર હોલબાઈ ભીતભાઈ સાસાઈ ખોડિયાર અને વીર મેર, એ જ રીતે સંત ભોરિંગનાથના વચનને ખાતી સોયાબાટી ચારણનું વાંજ્યા મેણું ભાંગવા પણ 7 જોગમાં આવતા લીધો. સાતે માતાજીના નામ ઉપરથી અલગ અલગ 7 ગામના નામ છે. જેમાં અહીંયા ભીચરીમાં છે તો નીચે ભીચરી ગામ છે, શિહોરિયા બેઠા અહીંયા શિહોર ગામ છે, પીઠડા બેઠા અહીંયા પીઠડ ગામ છે, સુંદરી ભવાની બેઠા અહીંયા સુંદરી ભવાની ગામ છે, રખાઈમાં બેઠા અહીંયા રખાઈ ગામ છે, કરમાર બેઠા અહીંયા કરમાર ગામ છે, કાતરોડિયા બેઠા અહીંયા કાતરોડ ગામ છે. આવી રીતે સાતેય માતાજીના નામ ઉપરથી અલગ અલગ 7 ગામના નામ છે. જેમાં આ ભીચરીમાંના 6 બહેનો અનેક જ્ઞાતિના કુળદેવી છે. ભીચરીમાં એટલે કોઈના કુળદેવી મેં હજી સાંભળ્યું નથી. અમારા 35-40 વર્ષથી અમારા પપ્પા રામદાસ બાપુ પૂજા કરતા, પણ ભીચરીમાં કોઈના કુળદેવી છે એવું કોઈના મુખે અમે સાંભળ્યું નથી. એ વાત પંચની દેવ માને એની બધાની માં બધાના કામ કરે. અત્યારે હાલ અમેરિકા, આફ્રિકા, લંડન, આઉટ ઓફ કન્ટ્રીમાંથી પણ માણસો અહીંયા માનતા માનીને આવે છે સોશિયલ મીડિયાના માધ્યમથી. તો બાબુ અહીંયા તો દર્શક મિત્રો એ પણ જણાવી દો કે આપણા રાજકોટ જિલ્લામાં જે મંદિરે આવવું હોય તો કઈ રીતે આવવું થોડું એ પણ દર્શાવી દઈશું. રાજકોટની ભાગોળે આવેલું ભીચરી ગામ. તો જે લોકોને ભીચરીમાંના મંદિરે આવવું હોય એને જૂના માર્કેટિંગ યાર્ડ આવવું પડે. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ, લાલપરી તળાવની પાછળ પ્રદ્યુમન પાર્ક વાળો રોડ, ભીચરી માતાજી મંદિર. અને અમદાવાદથી આવતા હોય, ભાવનગર પ્રાઇવેટ વાહન લઈને આવતો હોય તો બીજા ઘણા બધા રસ્તા છે, પણ જે પ્રાઇવેટ વાહનમાં ન આવતા હોય એ લોકોને ફરજિયાત માર્કેટિંગ યાર્ડ જવું. જે પ્રાઇવેટ વાહન લઈને આવે એને અમદાવાદ સાઈડથી આવતા હોય તો એને માલિયાસણથી નવાય, અને જે ભાવનગર સાઈડથી આવતા હોય એને મહિકા ગામથી આવવું પડે, અને જે ગોંડલથી આવતા હોય એને આજીદન ચોકડીથી પણ આવે. જે પ્રાઇવેટ વાહન લઈને આવતા હોય એના માટે. તો બાપુજી ખૂબ ખૂબ આભાર. જય માતાજી. બાપુ જય માતાજી. પૈસા ખાઈને પોતાની માનતા પૂરી કરી રહ્યા છે. આપણે કાંઈ ઉતાવળ ફરતી નહીં બધા છોકરાઓ આવ્યા પછી તો મિત્રો અહીંયા પૈસા ખાઈને પોતાની માનતા પૂરી કરી રહ્યા છે માતાજીના. અને બહારનો જે નજારો બતાવી રહ્યો છે મિત્રો, ખૂબ જ સુંદર મજાનો જે નજારો છે. ડુંગર ઉપરથી બંને બાજુ તળાવ છે અને વચ્ચે માતા ભીચરીમાનું મંદિર ડુંગર પર બિરાજમાન છે, જે તમે જોઈ રહ્યા છો મિત્રો. અને દૂર દૂર સુધી ખૂબ જ સુંદર મજાનું અહીંયા છે. આપણું રાજકોટનું એક હિલ સ્ટેશન પણ કહી શકાય. અહીંયાના લોકો શાંતિથી આવીને બેસી શકે અને માતાના દર્શન પણ કરી શકે અને પ્રસાદનો લાભ પણ લઈ શકે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો, માતાજીની ધજા ખૂબ જ સુંદર રીતે ફરફરી રહી છે, પવનની સાથે લહેરાઈ રહી છે. મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા ભક્તોને લાઈન લાગી ગઈ છે માતાજીની પ્રસાદી લેવા માટે. જે તમે જોઈ રહ્યા છો અહીંયા ખૂબ જ ભાવથી પ્રેમથી પ્રસાદ આપી રહ્યા છે ભીચરીમાના મંદિરે. અને ગુરુજીનું છે મિત્રો, તમે જોઈ રહ્યા છો સ્વયંસેવકો ખૂબ જ ભાવથી સેવા કરી રહ્યા છે મિત્રો. અને ખૂબ જ સુંદર મજાનું ડુંગર પર ત્યાં પ્રસાદ લઈ રહ્યા છે ભાવિકો, શ્રદ્ધાળુ લોકો. અને આજે રવિવાર પણ હોવાથી લોકોનું થોડું ભીડ પણ વધારે હોય છે. તો તમે જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા ખૂબ જ મિત્રો ખાસ એક વાત કે પ્રસાદ લીધા પછી અહીંયા જે વાસણો સાફ કરવામાં આવે છે અને સંપૂર્ણ સાફ કર્યા પછી અહીંયા વાસણોને રાખી દેવામાં આવે છે, જેથી કરીને બીજા શ્રદ્ધાળુ લોકો ઉપયોગ કરી શકે. તો તમે જોઈ રહ્યા છો દર્શક મિત્રો, અહીંયા આપણે ભીચરી માતાજીના મંદિરનો વિડીયોનું સમાપ્ત કરીએ છીએ. હવે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય સિયારામ, જય મા ભીચરી માતાજી.